શું વાત કરી આપણે? શું થયું? જ્ઞેય જ્ઞાતા સંબંધની અબંધ, જે અબંધ સંબંધ છે એને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ કહેવાય. થાય છે અવાજ? બરોબર છે? સંભળાય છે બધાને? સંભળાય ત્યાં આગળ બરોબર બધાને? સારું. અબંધ સંબંધ એટલે શું કે આ જે મન વચન કાયા જ્યાં સુધી છે એ મન વચન કાયાની ભૂમિ, જેને આપણે આ ક્લે અને માટીવાળી ભૂમિને ભૂમિ કહીએ છીએ, અને એમાં બધા ઉપરથી ઉડતા બધું પડે અને ઉગે, પડે ને ઉગે, એવું છે એવી આ મન વચન કાયાની ભૂમિ કહેવાય છે. એટલે એ ભૂમિ છે, એમાં એ ભૂમિનું લક્ષણ જ એક જ છે કે એમાંથી ઉગે અને એમાંથી પાછા બીજ પડે અને અંદર જાય અને પાછું ઉગી નીકળે. એને એવી પૂતગલ માટી કહી. તો એવામાં જેમાં સતત બંધ પડ્યા જ કરે અને એવી મન વચન કાયા સાથે રહીને પણ એની જોડેના સંબંધ એનાથી છૂટીને જ્યાં બંધ જ ના પડે એવો આપણો સગાઈ સંબંધ થાય શિવજી સાથેનો, તારે અબંધ સંબંધ થયો કહેવાય. શિવજી શું કહ્યું? શિવજી એવા જલ્દી પાણી ગ્રહણ કરે એવા નથી. શું જબરા છે શિવજી તો, સમજે ને? એટલે અબંધ કેવું? અબંધ, બંધ ના પડે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું કે જ્ઞાની પુરુષોને બંધ હોય જ નહીં. આ જ્ઞાની પુરુષો કહ્યું એટલે જ્ઞાની પુરુષ કહેવાય છે આમ ખરી રીતે, પણ અત્યારે આવું આશ્ચર્ય બન્યું છે એટલે આપણે પુરુષો બન્યું જ નથી કોઈ દાડો. એક જ થાય જેમ તેમ, તે થાય કે ના પણ થાય એટલું બધું છે સારા કારમાં, અને એટલા હાઈલી ડેવલપ ફોર્મમાં, અને એટલા બધા માર્કવાર સાથે પાછું તો આ કાળમાં. એટલે જ્ઞાન પોતાને દ્રષ્ટિ મળી એટલે જ્ઞાની જ છે. અને બધા અબંધ સંબંધમાં આવ્યા. કેવા? અબંધ સંબંધમાં. અબંધ સંબંધ એટલે કયો? તો કે એવો સંબંધ કે જ્યાં બધા બંધથી એટલે કે બધા બંધનોથી છૂટ્યા અને એક પણ બંધ નવો ના પડે એવો સંબંધ પ્રસ્થાપિત થયો. એને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ કહેવાય. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ એટલે છૂટાપણાનો સંબંધ, અને છૂટા રહે અને છૂટા રહી અને એવા સ્વરૂપે થઈ જાય કે બંને સ્વતંત્ર થઈ જાય. જે બંધ પાડનારી ભૂમિકા છે એ પોતે પણ સ્વતંત્ર થઈ જાય, પૌદ્ગલિક, અને પોતાનું સ્વરૂપ છે તે પોતાનું એબ્સોલ્યુટ થઈ જાય, કેવળ સ્વરૂપ. આવો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે. બોલો, જ્ઞાતા જ્ઞેય એટલે કે જ્ઞેય, જ્ઞાન, જ્ઞાતા એટલે જ્ઞાન જે મૂળ કેવળ સ્વરૂપ થવા માટે આવો સંબંધ પ્રસ્થાપિત થયા પછી એ આજ્ઞા ધર્મથી એ સંબંધમાં રહીએ એટલે કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય. કેવળ જ્ઞાનના એટલે કે જે જ્ઞાન જ્ઞેયમાં જ્ઞેયાકાર સ્વરૂપે તન્મયતાએ કરીને હતું, એ આખી તે વખતની તન્મયતા અને તે સંબંધીનું જ્ઞાન જે અવળી દિશાનું હતું, બહિર્મુખી હતું, તે ઉડ્યું અને પોતાનું સ્વરૂપનું જ્ઞાન થયું, પોતાના સ્વભાવનું જ્ઞાન થયું. એટલે જ્ઞાતા જ્ઞેય સંબંધ પ્રસ્થાપિત થયો. એટલે મન એ પાડોશીનું થઈ ગયું, વાણી એ પાડોશીની થઈ ગઈ, અને પાડોશી પોતે પાડોશી સ્વરૂપે મન વચન કાયા એ સ્વરૂપે પાડોશી સ્વભાવથી એ સંબંધથી રહ્યો પ્રસ્થાપિત જ્ઞાતા જ્ઞેય. એટલે
વિચારો બધું જ આખું મશીન એ પર શબ્દ જ્ઞાતા જ્ઞેય. એટલે જે જ્ઞાન જ્ઞેયમાં આગળના અજ્ઞાનતાના પરિણામોએ કરીને જે તન્મયાકારપણે હતું તે આજે ચિકાસ સ્વરૂપે આજે એ વિદાય લઈ રહ્યું છે. સાથી કે હવે પોતાના જ્ઞાયક સ્વભાવથી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી જ્ઞાતા દ્રષ્ટાપણે એટલે કે જ્ઞેયોના જ્ઞાતા જ્ઞેય જ્ઞાતા સંબંધથી એ ભાવે દ્રશ્યોના દ્રષ્ટા એ દ્રષ્ટા સંબંધથી આપણે હવે એમાં જે ચિકાસનો ભાગ છે એ ચિકાસના ભાગના સંબંધમાં હવે બંને પોતપોતે સ્વતંત્ર થઈ જાય તેવી રીતે રહેવાનું થયું. આ બહુ મોટો સંબંધ થયો. આ વિતરાગોનો વ્યવહાર થયો. કોનો? વિતરાગોનો વ્યવહાર. સમજ્યું? અદ્ભુત છે આ. એટલે જે જ્ઞાન જ્ઞેયાકારે પરિણમ્યું હતું તેમાંથી એ આપણું મિથ્યા દ્રષ્ટિ ઉડતા આપણી દ્રષ્ટિ સવરી થઈ, દ્રશ્યના દ્રષ્ટા થયા, જ્ઞેયના જ્ઞાતા થયા અને આ સંબંધ પ્રસ્થાપિત થયો. એટલે હવે એ જ્ઞાતા જ્ઞેય સંબંધમાં હવે આપણને જે આ જ્ઞાન ક્રિયાકારી છે કહીએ છીએ ને એ પોતે જ ક્રિયાકારી સ્વરૂપે બીજ પડ્યું છે એટલે કામ કર્યા કરે, કામ કર્યા જ કરે. સમજાયું? એટલે હકીકતમાં કોઈને જ્ઞાન છે, કોઈને નથી. અજ્ઞાન એ જ્ઞાન જ છે એક પ્રકારનું, પણ જ્ઞાનની અપેક્ષા એને અજ્ઞાન કહેવાય. બાકી અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એવો અર્થ નથી. અજ્ઞાન એટલે પોતે પોતા સ્વરૂપે છે તે નહીં જાણતા, પોતે જે સ્વરૂપે નથી તેને તે સ્વરૂપે જાણવું, એને અજ્ઞાન કહ્યું. બીજું કશું જ નથી એમાં. તો પછી એ અજ્ઞાન છે અને ઝઘડાઓ કરે છે, લડાઈઓ કરે છે, શાંતિ કરે છે, આ બધું થાય છે. એ બધું શું? એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞાનથી કેવી રીતે? તો કે દાદાએ એક અદ્ભુત નિદાન કર્યું કે આ બધું જ જગતમાં જે કંઈ દેખાય છે ક્રિયાઓ અને બધું જ વોર યુદ્ધ મોટા થાય, શાંતિ થઈ જાય, જે કંઈ બધું બને છે ને આ કર્યું કરાવ્યું ને કરતા અનુમોદવાવાળું આખું જગત છે ને એમાં જે કંઈ બની રહ્યું છે એ બધું કોણ કરે છે? વ્યવસ્થિત કરતા એ શક્તિ ખરું, પણ તો પછી અલ્ટિમેટલી શું છે? તો કે આ બધું જ્ઞાન જ કરી રહ્યું છે. જ્ઞાન જ કર્યું છે શું? તો કે આ બધું જ્ઞાન છે. એટલે કે જે કંઈ બની રહ્યું છે તે એ જ્ઞાન જ છે, બની રહ્યું છે તે. હવે આ જ્ઞાતા જ્ઞેયના સંબંધ પ્રસ્થાપિત થયા પછી આપણા માટે તો આ અનુભવનું ખુલ્લો કરે એવું છે, ગમે તો કોઈ પણ બાબતમાં. કોઈએ અપશબ્દ કયો તો શું બન્યું? તો કે જ્ઞાન છે. એ કેવી રીતે? તો કે અપશબ્દ કહેનાર છે તે એ પોતે માને છે કે મેં એને કહ્યો, પરંતુ બાય ફેક્ટ એને કહ્યો છે? સમજવા જવું છે. બાય ફેક્ટ નથી કહો. વ્યવહારથી કહીએ કે ભાઈ એને અપશબ્દ કયો, સમજ્યું? તો પછી એ પરિસ્થિતિ શું? તો કે અંદર પેલું જ્ઞાન સ્વરૂપ હાજર છે અને એની હાજરીથી આ બધું થાય છે. એમ તો બનતું જ નથી કશું. તો કે બે ઝઘડા થાય અને બે દેશો વચ્ચે યુદ્ધ થાય મોટું, તો યુદ્ધ શું જ્ઞાન યુદ્ધ કરે છે? તો જ્ઞાન જ યુદ્ધ કરે છે. અને જો સુલે શાંતિ થઈને બે શાંતિ થઈ કોને કરી? તો કે જ્ઞાને જ કરી. એટલે જ્ઞાન જ યુદ્ધો કરાવડાવે, શાંતિ કરાવડાવે, ઝઘડાઓ કરાવડાવે, ઝઘડાઓ મિટાવી દે. આ બધું જ્ઞાન જ કરી રહ્યું છે. આ કરી રહ્યું છે કહીએ એટલે આપણે આ બધી આ અર્થમાં સમજીએ, આમ સામાન્ય વ્યવહારમાં જેમ સમજાય છે એ રીતે સમજીએ. પણ હકીકતમાં આ દરેકની પાછળ આ જ્ઞાન જ છે. અજ્ઞાનમાં પણ જે કંઈ બની રહેલું હોય છે તે જ્ઞાન જ કરી રહેલું હોય છે. જ્ઞાન. હવે સાથી તો કે જ્ઞાનનો સ્વભાવ શું છે કે એ જ્ઞેયને જ્ઞેયાકારપણે આખું જ્ઞેયાકારપણે થઈ અને એ જ્ઞેય
એકબીજાના જ્ઞેયોની સાથે એકબીજાને ઝઘડાવે. તો દાદા જે કાર્પેન્ટરે આ બનાવી એના જ્ઞાન વડે બીજું બીડી કેવી રીતે બને કેવી રીતે શકે? બધી જગ્યાએ જ્ઞાન, બધે જ જ્ઞાન છે. જ્યાં જુઓ ત્યાં તમને જ્યાં દ્રષ્ટિ મૂકો અને વ્યવહારમાં જ્યાં જ્યાં જે કંઈ બધું દેખાય છે ત્યાં અંતરથી, પણ આ અંતરથી વાત છે. અંતર સમજ તમારે બોલાય નહીં કે આ જ્ઞાન છે, કહેવાનું નથી, આ સમજવાનું છે. જે કંઈ બની રહ્યું છે તે જ્ઞાન જ છે. તો જ્ઞાતા જ્ઞેય સંબંધની વાત કરીએ છીએ આપણે એટલા માટે આ તમને કહીએ. જ્ઞાતા જ્ઞેય એટલે આ પ્યાલો છે. હવે આ પ્યાલો આવ્યો, એમને આવ્યો, હવે જ્ઞાન નથી છતાં નજર પડી અને એના પર નજર પડી એટલે આપણે કહીએ કે આંખોની નજર પડી અને આંખોથી આપણને લાગ્યું કે આ પ્યાલો છે અને આ ચાંદીનો પ્યાલો છે. આવું બધું એના રીતે થઈ, સમજો. પણ આ પ્યાલાનો આકાર, આ જ્ઞેય અને આખું એ જ્ઞાન એટલે પ્રકાશ, એ પ્રકાશ આખો જ્ઞેયાકારે થાય છે. એટલે જ્ઞાન એ જ્ઞેયને જોતા એ જ્ઞેયાકારે પરિણમે છે. શું કહ્યું? ત્યારે આપણને જ્ઞાન થાય છે કે આ પ્યાલો છે. એ તો જ્ઞાન નહીં થાય તમને. એટલે નજર મૂકો અને જ્ઞાન જ થાય છે. બરાબર. એટલે પ્રકાશ આ પ્યાલા સ્વરૂપ થતો નથી કે ચાંદીના પ્યાલા સ્વરૂપ થતો નથી. પ્રકાશ એ પ્રકાશ જ છે. એટલે જ્ઞાન એ જ્ઞાન જ છે અને આ જ્ઞેય છે. સમજો. પણ જ્યાં સુધી આપણને આપણા જ્ઞાન સ્વભાવનું ભાન નથી એટલે બેભાનપણે આપણે આ પ્યાલો જ છે એવું નિશ્ચયથી બોલીએ છીએ. આ ચાંદીનો પ્યાલો છે બોલીએ છીએ નિશ્ચયથી, કારણ કે પોતાના સ્વરૂપનું ભાન નથી. એટલે તે ભલે એને જ્ઞાન નથી એટલે અજ્ઞાન છે, એટલે કંઈ અજ્ઞાન છે એટલે કે ચોકડી મારી એવી રીતનું નથી. એને માટે તો જ્ઞાન જ છે. શું? એને માટે જ્ઞાન જ છે. અજ્ઞાન એ જ્ઞાનનો જ એક પ્રકાર છે, પણ બીજી સાઈડનો, ઊંધી સાઈડનો. દાદાએ કહ્યું કે અજ્ઞાન જેને હોય તે અજ્ઞાની પણ જેવી રીતે જ્ઞાની સર્વજ્ઞ આ કિનારે છે, બધા કરતા ભાવથી છૂટીને અને બધા વ્યવહારની ગુરુતાથી છૂટીને લઘુત્તમપણે છે, તેવી રીતે અજ્ઞાની હોય તે એટલો બધો હોય અને સામાર્યો હોય, જો સામે હોય એક્ઝેક્ટ સામે કિનારે તો એને સમજાય જ્ઞાન શું છે. ભલે એ કિનારે રહ્યો છતાં પણ આટલું બધું એ છે. પણ એવું બનવું મુશ્કેલ છે. એવું બનવું મુશ્કેલ છે. એ ક્યારે બને કે એવા બળિયા જીવ કોક જ હોય છે. કારણ કે જે પોઝિટિવ સાઈડે રહેનારા કિનારા પર એના એક્ઝેક્ટલી સામે કિનારે રહેવું એ જેવી તે વાત નથી. એ એના જેવા જ બળિયા હોય એવા ત્યાં રહે. પેલા પોઝિટિવ કિનારા આ નેગેટિવ કિનારાના સામસામા તે ગમે તે કારણે પછી એ આવીને અથડાય જ નિયમથી. એને પેલા પ્રતિવાસુદેવો કહે છે. કેવા બધા છોકરા હતો અને એમની પાછળ આખી સેના હોય છે બધી, જેને માયાવી કે. કેવા? અરે બાપરે, તો ઘડીકમાં હમડી બળીને ઉડી જાય, પશુ થઈ જાય, આમ થઈ જાય, જે નાના થાય મોટા થાય બધું થાય, સોનાનું હરણે બની જાય, બધું થઈ શકે છે. શું? સોનાનું હરણે બની જાય સાહેબ. બહુ પાવરફુલ હોય બધા. એ જ્ઞાન જ છે સાહેબ. અને એમાં માર ખાઈ અને પછી એ આ બાજુ વળે છે. એમ નથી વળતા, છૂટકો જ નહીં. કારણ કે જ્ઞાન જ આ બધું કરી રહ્યું છે અને એને એ જ્ઞાનમાં વાળનાર પણ જ્ઞાન જ છે. અને એને અજ્ઞાનમાં અજ્ઞાનની દશાએ રાખનાર ત્યાં પણ એને આપણે વ્યવહારથી આપણે અજ્ઞાન કહીએ છીએ, પણ એના માટે પાક્કું જ્ઞાન છે. જોયું ને? બરાબર. એટલે જ્ઞાન જ આ બધું કરી રહેલું છે. એટલે જ્ઞેયાકારે જ્ઞાન એ પ્રકાશ છે, બીજું કશું જ છે નહીં. જ્ઞાન શબ્દ કહેવો પડે પણ એને સૂચવવું પડે શું? તો કે પ્રકાશ. એટલે પ્રકાશ કયો? તો કે એ પ્રકાશ ડિવાઇન પ્રકાશ, દિવ્ય પ્રકાશ કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ
મટીરિયલ ફેઝ સટલેસ્ટ બધા જ એ બધા એમાં પ્રકાશમાં પ્રકાશિત થાય. શું થાય? પ્રકાશિત થાય. એનલાઇટન થાય. એનલાઇટન શબ્દ વાપરીએ છીએ ને આપણે. એનલાઇટન્ડ સોul હા, એનલાઇટન નથી વાપરતા? હા, સમજાયું ને? એ રીતે આ જ વસ્તુ જાય. એટલે પ્રકાશ જ્યાં જુઓ ત્યાં એને યુદ્ધ કરાવે. પ્રકાશ બધે જાય, છતાં પ્રકાશ જે વસ્તુને જે જ્ઞેયોને પ્રકાશે છે એ જ્ઞેય સ્વરૂપ ક્યારેય પણ થતો નથી. જ્ઞેય સ્વરૂપ જ રહે છે અને પ્રકાશ સ્વરૂપે જ રહે છે. જયદભાઈ સમજે? પ્રકાશ બધે પડે એટલે રસ્તા પર પડે, રાત્રે ગાડી ચલાવતા હો તો ગમે તેટલો સ્મૂધ રોડ હોય પણ નાના એના ઇમ્પરફેક્શન થોડા હોય તો એમાંથી તમને થોડા દેખાય. સમજ્યું? અને ભારતમાં તો બહુ સરસ દેખાય. ખરા જોવા હોય તો ભારત જવું પડે, ગાડી ચલાવવી પડે, ત્યાં થોડી ટેસ્ટ લઈ આવવો પડે. હમણાં ખાડો આવ્યો, હમણાં જશે ગાડી અને ત્યાંના ચાલવાને ખાડા દેખાય એ ચાલ્યા જ કરે. અહીંના જેવા રોડ પર ચાલે છે એના જેવા. વસંતભાઈ ચલાવો છો ગાડી ત્યાં? ત્યાં તો બધું દેખાય, રાતમાં ઉગાડું દેખાય. આ દાડે અજવાળામાં કશું ના દેખાય ને. તે રાત્રે પ્રકાશમાં તમારે જુઓ ને એટલા બધા જીવ નાથી એટલું બધું હોય છે, જ્ઞેયો પાર વગરના હોય છે બધા. તે પ્રકાશ પડતા નહીં તો બધું અંદર દેખાય, તમને દેખાય. અહીંયા આ રૂમમાં કશું હોતું નથી, પણ જો કિરણ આવે સૂર્ય કંઈક હોય અને આમ હોય ને ત્યારે હોય તો એ કિરણના ભાગમાં તમે બધું હલતું ચાલતું બધું દેખાશે. જળો સૂક્ષ્મ જોજો તમે. આ જ્ઞાતાનો સંબંધ છે. સમજાય છે? એટલે પ્રકાશ જ્ઞેય સ્વરૂપ એ આખા જ્ઞેયને પ્રકાશિત કરે છે. એટલે તો જે જ્ઞેય સ્વરૂપ દ્રશ્યમાન થાય, નહીં તો થાય નહીં. અજ્ઞાન હોય તેમાં પણ એ દ્રશ્યમાન થાય છે. અને જ્ઞાનને બેમાં ભેદ એટલો કે પેલું બેભાન દશાનું છે અને આ ભાન દશાનું છે. બેભાન દશાનું છે અજ્ઞાન એટલે કંડમ એવું નહીં, નો કન્ડેમેશન. વિતરાગોને ત્યાં કંડેમ શબ્દ જ નથી હોતો. એટલે દાદા ભગવાનની અદ્ભુત કલમ કે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ, શું કહ્યું? બહુ મોટો શબ્દ છે, કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ના કરાય, ના કરાવાય કે કરતા પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એટલી મોટી અદ્ભુત કલમ છે. કંઈથી કોલેજમાંથી શીખી લાયા અને આપણને શીખવાડ્યું. કઈ કોલેજમાંથી શીખી લાયા? ડિવાઇન. અરે કઈ પાઠો શીખતા એટલે દાદા કે કઈ છે કેવી સ્ટેજમાંથી પસાર થઈને અને એ શીખેલા પાઠ આપણને ભણાયા. તરુબેન, મજાના પાઠ છે નહીં, અઘરા નથી. સાહેબ આ ટેક્સ્ટ બુક બધાને ભણાવતા હતા ને તો કેવી અઘરી, પીએચડી કરાવે બધા પાસે. બહુ અઘરી ટેક્સ્ટ બુકો તો આમે અઘરી જ હોય, પણ હવે ટેક્સ્ટ બુકોનો જમાનો ચાલી ગયો છે. હવે તો ગાઈડો જ જોઈએ, બધી તૈયાર બધું આપો અમને કે છે, ઇન્સ્ટન્ટ. એ બધી માથાકૂટો નથી કરવી અને જવાબ પહેલો આપી દો, પછી અમે પ્રશ્ન સમજીએ. એવા બધા છે. એટલે દાદા કહે છે ને માર્ક વગરના પણ છે ભાગ્યશાળી. ગમે તેવા ગાંડા ઘેલા પણ કંઈક હૃદયમાં સાચો ભાવ છે તારે, નહીં તો આમાં કોઈને આટલું ભાવ ના થાય. તમને કહી દઉં, ના થાય. અત્યારે એ તો બીજી જગ્યાએ આપણે તો બધા પુનસારી ભાગશાળી છે. કમલ, વાત સમજાય તને થોડી ઘણી? યુ ફોલો? આપણે જ્ઞેય જ્ઞાતા સંબંધની વાત કરી. જ્ઞેય એટલે નોન આસ્પેક્ટ્સ. શું કહ્યું? મોટેથી બોલ ને, હજુ મોટેથી. હા, અને જ્ઞાતા એટલે નોર વિથ નોઈંગ આસ્પેક્ટ્સ of the known, that is જ્ઞેય. ફોલો? તને સમજાય નહીં? હા,
અરીસાની વાત કરી હતી ને તે વખતે ત્યાં જ વાત. અરીસામાં દેખાય છે તો પણ અરીસો ચકલી સ્વરૂપ જરાય થતો નથી. અને પેલી ચકલીને એમાં લાગે છે કે મારા જે બીજી કંઈ થયા આવીને ઊભી રહે તારે ઝઘડ્યા જ કરે છે. તું ઊભી રહે તું મને પણ એ કશું નહીં. એવી રીતે પ્રકાશ બધા જ્ઞેયોને પ્રકાશે છે, પરંતુ એ પ્રકાશ સ્વરૂપે જ રહે છે. અને જે પ્રકાશિત થયેલી જ્ઞેય વસ્તુઓ એ જ્ઞેય વસ્તુઓ સ્વરૂપે જ રહે છે. પણ આપણને જ્ઞાન નહીં હોવાથી એ જ વસ્તુ એટલે શું કે જે ક્યારેય પણ પોતાના સ્વભાવથી બહાર ના હોય એવા સ્વરૂપે હોય એને જ વસ્તુ કહેવાય. તો એ પણ એના સ્વભાવમાં છે, પરંતુ આપણે આપણા સ્વભાવમાં નથી, એટલે એને પણ આપણી જોડે પાડીએ છીએ. કાંઈ તો નહીં પાડવું. એ બિચારી એની જગાએ બેઠેલી તેને કરી. ચોખ્ખા પરમાણુ હતા. કેવા? એને વિષ રસા કહેવાય. એને વસ્તુ હતી. હવે ખરી રીતે વસ્તુ શબ્દ કોને કહેવાય? કે આ પ્રકાશ સ્વરૂપ. પ્રકાશ હોય તો જ એ વસ્તુ ખરી રીતે. આત્માને વસ્તુ કહ્યું અને પેલી અવસ્તુ કહી, એને અવિદ્યા કંઈક ઘણા બધા રીતે કહ્યું. કારણ કે દરેકનું ફોલોઈંગ છે એ પ્રમાણે એ વાતો હોય. વેદાંતમાં અવિદ્યા કહ્યું, સમજાયું ને? આમાં પૂતગલ કહ્યું, પૂતગલ પરમાણુ કહ્યું, જાત પછી શબ્દો આવ્યા શાસ્ત્રોમાં. એને સમજાવવા માટે ટેક્સ્ટ બુકમાં બધું ટેક્સ્ટ તો આપવી પડે કે નહીં જયંતભાઈ? વિધાઉટ ટેક્સ્ટ હાઉ ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ગમે તો સાયન્સનો પ્રિન્સિપલ હોય તો પણ નહીં. પછી દાખલા ના ને તે બધું આપવું પડે એને. અજ્ઞાન એટલે શું? કે જ્ઞાનની એ સ્થિતિ કે જ્યાં એ વિનાશી સ્વરૂપે છે, એને અજ્ઞાન કહ્યું. એ જ્ઞાનની જ સ્થિતિ છે. એટલે જ્ઞાતા જ્ઞેય સંબંધની આપણે વાત કરીએ છીએ ત્યારે એ જ્ઞાનના અનુલક્ષીને કહીએ છીએ. જ્ઞાન એટલે પ્રકાશ. એટલે એ પ્રકાશ આત્માની જગ્યાએ જ છે, જ્ઞાનની જગ્યાએ જ છે. પરંતુ એ જ્ઞાન વપરાશમાં કેવી રીતે છે? તો કે એના પ્રકાશ સ્વરૂપે. કેવી રીતે? આ બલ્બ તમે સ્વિચ ઓન ના કરો તો બલ્બ જ છે, છતાં પણ સ્વિચ ઓન કરી નથી ત્યાં સુધી એ લાઇટ થતું નથી. અને લાઇટ થતું નથી, લાઇટમાં કશું દેખાતું નથી. ખ્યાલ આવ્યો તમને? કમલ, યુ ફોલો? ઓન ધ મોમેન્ટ યુ સ્વિચ ઓન, લાઇટ થાય છે. અને ખ્યાલ? એટલે જ્ઞાન એ પ્રકાશ છે. એના યુઝ પાર્ટમાં, વપરાશ પાર્ટમાં એ પ્રકાશ સ્વરૂપ છે. એટલે પ્રકાશ વપરાય છે અને જ્ઞાન સ્વરૂપ જ કાયમનું રહે છે. એટલે જ્ઞાન સ્વરૂપે રહે છે. અને જે પ્રકાશ વપરાય છે, જે પ્રકાશમાં જ્ઞેય સ્વરૂપે જણાય છે. નહીં તો કોઈ પણ વસ્તુ જો જ્ઞાનનો પ્રકાશ ના હોય તો એ સંબંધી કોઈ પણ બાબતનું જ્ઞાન થાય નહીં. અને જ્ઞાન થાય નહીં તો એ પ્રમાણે અજ્ઞાનની ક્રિયાઓ પણ હોઈ શકે નહીં. એક પણ ક્રિયા ના હોઈ શકે. યુ ફોલો? ખ્યાલ આવે છે મારું? ભલે બે ઝઘડ્યા, હું તો કહું છું, ખૂબ લડ્યા, પણ કેવી રીતે? એમને અંદર જ્ઞાનના પ્રકાશમાં એ થયું, આને જ્ઞાનના પ્રકાશમાં આ થયું, એ પ્રકાશમાં થયું. અને પ્રકાશ વપરાયો. પણ એ પ્રકાશ વપરાયો એટલે એ કેવી રીતે વપરાયો? સ્વભાવથી નથી વપરાયો. તો સમજાયું ને? એટલે પોતે જે નથી તેમાં વપરાયો, તે હું છું. એટલે એને તે પોતે પ્રકાશ સ્વરૂપ માની એ પ્રકાશ આવ્યો તે હું, અને વપરાયો પોતે જ વપરાશ પણ આવ્યો. આખી ડુઅરશીપ અને કરતા અહીંયા આવે છે આખું સાયન્સ, વિજ્ઞાન. આમાં તો ભલા યુગીઓ, મુનિ, યોગીઓ, તપસ્વીઓ બધા ગોથા ખાઈ ગયેલા છે કે જાણી જોઈને કોઈ ખોટું ખાયું છે નહીં. એમની ઈચ્છા જરાય નથી. બહુ સારામાં સારી નિષ્ઠા છે અને સારા ભાવથી જ એ તપને તપસ્યા કરે છે. એમ નથી કરતા કંઈ. પરંતુ એ સમજણના અભાવે
કઈ સમ્યક સમજણના અભાવે આવી રીતે બધું તપ ત્યાગ ને બધું ચાલ્યા કરે છે કે ઉપાય છે, વેઝ મીન્સ કે ચાલો એવી રીતે બને છે. ખ્યાલ આવ્યો ને? સમજાય છે? ભૃગુ સંહિતા જેવું કશું વસ્તુ જ નથી. શું કહ્યું? લોકો શું કરે છે? અવસ્તુ એ વસ્તુ કેવી રીતે હોઈ શકે? ન હોઈ શકે. અવસ્તુ એટલે શું? કે પોતે જે નથી તે થઈ બેસવું. સમજાય તમને? પોતે જે નથી તે સ્વરૂપે હોવાપણું એ અવસ્તુ થયું. પોતે જે નથી તે સ્વરૂપે તે થઈ જવું. હવે એ તો પ્રકાશની હાજરીમાં એને એવી રીતે બને છે. પણ પ્રકાશ એ પેલું જ્ઞાનની જગ્યાએ છે અને પ્રકાશ અવળી દ્રષ્ટિથી અવળા સ્વરૂપે વપરાયો છે. અને અવળા સ્વરૂપ વપરાયો ત્યારે ભલે અજ્ઞાનની અવળી ક્રિયા થઈ પણ એ જ્ઞાનના પ્રકાશને આધારેથી એમ તો ના થઈ ને. એટલે બધું જ્ઞાન જ કરી રહ્યું છે. શું કહ્યું? અત્યારે આપણે આ 1 થી 7નો સત્સંગ થયો, શનિવારે ભેગા થઈએ, અહીંયા આવ્યા થયા, શું તો કે જ્ઞાન કરે છે. તો દાદાજી જ્ઞાની પુરુષને બે માણસો આમ એપરન્ટલી રિલેટિવમાં લડતા બીજાઓને દેખાય પણ જ્ઞાનીને તો જ્ઞાન જ કરે છે. એટલે મહાત્માઓ માટે આ જ છે. એટલે તમે નજર મૂકો લે કોઈ દ્વંદ્વ ગુણોથી એ નથી. દ્વંદ્વ ગુણોથી નથી. દ્વંદ્વ ગુણ એટલે એક અને એને સામેનું, એકને સામે દ્વંદ્વ ગુણ. એ દ્વંદ્વાતીત દશા છે અને એ રીતે એને પવિત્ર કહ્યું છે. એ આત્માના સ્વરૂપને કહ્યું છે. રવિન્દ્રભાઈ, આત્માના સ્વરૂપને વિશે કહ્યું છે. અને એના માટે કૃષ્ણ ભગવાને કહ્યું કે આત્મધર્મને પામો, સ્વધર્મને પામો. સ્વ શબ્દ મૂક્યો રવિન્દ્રભાઈ. હવે એ સ્વ શબ્દ આજે મને ગીતા ખૂબ ગમી અને મને કૃષ્ણ ભગવાનની ભક્તિ ગમે છે. હું વૈષ્ણવ છું અને સાંપ્રદાયિક જે સમજ અને ફોલોઈંગ આખું છે એ ફોલોઈંગમાં આપણને વૈષ્ણવ ધર્મ સ્વધર્મ સ્વરૂપે મનાવી અને ત્યાં આગળ એ આપણી રીતે સાવું થાય છે. આપણે સમજાય? નહીં, એ તો વાંધો નથી, એમનો દોષ નથી, એમનો દોષ નથી. પરંતુ આમાં વસ્તુ શું છે કે જે અજ્ઞાન આખા જગતમાં જો પ્રભાવ જો હોય તો અજ્ઞાનનો જ છે. જગતમાં વિધાઉટ એક્સેપ્શન એવરીવેર ઓલ ઓવર અજ્ઞાનનો જ પ્રભાવ છે. એટલે હા 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 ના, એ તો ના સંજય તો જુદો હતો. સંજય પાસે શું હતું? એની પાસે એક નૈમિત્તિક કુદરતી બક્ષિસ હતી. હાજી હાજી હા મારા છોકરાઓ ને પાંડવોના છોકરાઓ શું કરે તું જોઈને મને કે એ આ કર્યા કરે છે. જયારે કૃષ્ણ એ ગીતાનું જ્ઞાન આપ્યું સંજયને કે તું સત્ય બોલ કે છે, ત્યારે સત્ય બોલીને કહી દીધું ને કે પાંડવનો વિજય છે, તું શું ફોફા મારે છે કે છે. એટલે ગીતાનું જ્ઞાન થયું એટલે એ વાત બરોબર છે, એ જ કહેવા માંગુ. પણ એ જ્ઞાન થયું એનો પુણ્યનો પ્રકાર હતો ત્યારે થયું, એમ તો ન થાય, બીજા કોઈને ના થયું. પણ એને એક કુદરતી એક લક્ષ એનું ભાગ્યમાં એવું લઈને આવેલો હતો. એટલે એને સંજય દ્રષ્ટિ કહી. કઈ? સંજય દ્રષ્ટિ એટલે નિર્લેપ દ્રષ્ટિ. કઈ? એને સંજય દ્રષ્ટિ કહે. સમજાયું ને? એ કૃપા ઉતાર્યા પછી એમ નથી થતું, પણ એને એવી કૃપા નથી, પણ એને એક કુદરતી એક બક્ષિસ હતી એક જાતની. અને એને શું કહે છે કે એને જેવી રીતે આપણે આ વિડીયો કોન્ફરન્સ અગર તો પેલી ટેલિકોન્ફરન્સ ને બધા કરે છે ને અહીંયા બેઠા બેઠા હવે બધું થાય છે ને, એવું જ્યારે આ વિજ્ઞાન આટલું કરે છે તો આપણું તો અંદરનું વિજ્ઞાન અને આપણા ઋષિ મુનિઓ બધા અંદરમાં ગયેલા, તે અંદરમાં તો બધું બહુ બને, ઘણું બધું બને. એટલું બધું બને કે જેમ તમે સૂક્ષ્મતામાં જાઓ ને તેમ એમાં તમે બહારની વસ્તુઓ એમાં
અહીંયા બેઠા બેઠા આરામથી દેખાય. રવિન્દ્રભાઈ ખ્યાલ આવે છે? એટલે એ બધું કેવી રીતે બને છે કે આ મનને પણ ચક્ષુ છે, આપણે જાણતા નથી આ બધું. શું આપણું બોડી આખું કોઓપરેશન જ છે ને આ. એ તો બધું બોડીનું તો બહુ કોમ્પ્લેક્સ મશીનરી છે, બહુ એ તો કોમ્પ્લેક્સ છે. આખા શરીરની અંદર કેટલી ઇન્દ્રિયો છે પણ કેવી સંપત્તિ આખું શરીર ચલાવે છે. એ તો છે. તો એક જ ભાગ ઊંધો ભાગ એ તો બધું ચકડોળ ચડી જાય ને. ના એ તો એમાં તો કુદરત બહુ ડાહી છે. આપણને ગમે તો ગાડો ગેલો જન્મ આપે છે ને, પણ એ એના ડાપણમાંથી ક્યારેય પણ આગી પાછી નથી થતી. બહુ ડાહી. એના એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ જ્યારે જે હોય તે એ પ્રમાણે જ રાખે છે. નહીં તો જન્મતી વખતે ગાળપણ હાથે જન્મવાનું હોય ને તો તકલીફ કરી નાખે બધા. માતાઓ દુઃખી થાય ને છોકરાઓ દુઃખી થાય ને બધાય થાય. એ વખત દાંત ના આપે બાળક. બધું એ તો દુઃખી કરી નાખે. મુશ્કેલી થઈ જાય. બહુ કુદરત તો નહીં. કુદરત સમજાય તો આ દાદા ભગવાને આટલું બધું સમજાવ્યું છે તારે. બાકી કુદરતનું સ્વરૂપ કોઈ રીતે ખુલ્લું થયું નથી. આ કાળમાં જે રીતે થયું છે એને એક્ઝેક્ટ આખું એ સાયન્ટિફિકલી બહાર આવે ને જયંતભાઈ તો જગત આફરીન થાય. બહુ મોટું મજા બહુ માગે છે સમજ્યું. પણ એનું જે પ્રોજેક્શન છે ને બહાર લાવવું એ સાયન્ટિફિક હોવું ઘટે. સમજાય છે? એ બહુ સમજવા જેવું છે. હવે એના નિમિત્ત હોય પાછા. મારે દરવાજો બનાવવો હોય ને તો લાકડાના કામવાળાને બોલાવવો પડે. સમજ્યું ને? પછી ભીત ચડવી હોય તો એને જ બોલાવવો પડે. પેલો લાકડાવાળો ચાલે જ નહીં. એવું દરેક ને આ બક્ષિસો હોય જાતની. આ નૈમિત્તિક. નહીં તો આટલું મોટું જગત કેમ કરીને હોઈ શકે? આ બધું કેમનું? ખ્યાલ આવ્યો? એટલે દાદાની ડિક્શનરીમાં નકામું અને નકામો આ બે શબ્દ છે જ નહીં. શું કહ્યું? તો આપણા માટે કેમ કરીને હોઈ શકે? બહાર વ્યવહારમાં આપણાથી બોલાતું હોય તો પણ એ બોલાયેલું કેવું હોય? સાચું હોય? કેવું હોય? ડ્રામેટિક. કેવું? બોલો ને કમલ, તું કહે ને, તને નથી લાગતું? બોલ ને. જો છે નથી લાગતું નથી? શ્યોર? તો ઘરે જઈને આવે એવું જ થશે ને? વ્યવહાર આવે થઈ જશે ને? બોલ ને. નહીં સમજાયું? તો ઘરમાં રહેવાની કેટલી મજા આવે કે નહીં? નેહા જો વિચાર કરતી થઈ છે તો વચમાં શું કામ લાવે છે જ? બોલ. છે જ બસ. તારા એની મેતે થશે. છે જ તો રાખીશ તો એની મેતે થશે. જોજે. એના લગ્ન વખતે લાંબી વિધિ કરી હતી. કમલના બેનના એના આપણે ત્યાં તો અમદાવાદ. દાદા આપણે એમ કહીએ કે જ્ઞેય સ્વરૂપ થાય છે એટલે બધું જ્ઞાન. ના એટલે જ્ઞાન જ્ઞાકાર સ્વરૂપે પરિણમે છે. જ્ઞાકારે પરિણમે છે એટલે રિઝલ્ટ થાય છે. એટલે એ જ્ઞાનનો પ્રકાશ અવળો વપરાય છે. સમજાયું? એટલે જ્ઞાનનો પ્રકાશ વપરાયો અને જ્ઞાનના પ્રકાશના વપરાશથી ભલે અવરાપણાનો વપરાશ છતાં પણ એ વપરાશથી એ જ્ઞાકારપણે એ બધું જ્ઞાકારપણે હોવાપણું છે ને બધું. પછી યુદ્ધ ભલે થયું, હું તો કહું છું જ્ઞેય સ્વરૂપ ન થઈ શકે. એ તો ક્યારેય નથી બનતું. પરંતુ આપણે કહેવાનો મતલબ શું છે કે એ જ્ઞાન કરી રહ્યું છે. આ જે કરેલું બધું દેખાય છે ને ઓલ ઓવર વન તો જ્ઞાન, પણ એ લોકોને કહેવાય નહીં. આ વાત સમજવાની વાત છે. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ એક્સપ્રેશન એટ ઓલ. આ છેલ્લામાં છેલ્લી જે વિતરાગોને પચેલી વાત એ છેલ્લી વાત છે. જ્ઞાન અક્રમ વિજ્ઞાનનો અર્ક છે આખું. શું કહ્યું? જ્ઞાન વપરાતું નથી પણ એનો પ્રકાશ વપરાય છે. જ્ઞાન તો જ્ઞાનની જગ્યાએ જ છે. પ્રકાશ જ્ઞાન જ્ઞાકારે નથી થતું, પરિણમે છે.
પરિણમે છે. જ્ઞાન છે તે આ જ્ઞાન પોતે પરિણમતું નથી, એ પ્રકાશ. જ્ઞાન એટલે પ્રકાશ, બીજું કશું જ છે નહીં. આપણે કહીએ છીએ અજ્ઞાન છે, પણ તો જ્ઞાન કરે છે એમ કહીએ છીએ. તો આપણે જે આ નવકલમમાં ના, આપણે કહીએ છીએ એટલે કે હું તમને સમજાવું છું. આ તો આ વાત નીકળી એટલે આ સત્સંગ કરીએ છીએ આપણે. બરાબર છે, પણ આ સમજવું છે કે આપણે એમ કહીએ છીએ ને કે આખું જગત ભગવત સ્વરૂપે છે અને આખું જગત શુદ્ધાત્મા સ્વરૂપે છે. તો આજે આ જ્ઞાનને બી આપણે કહીએ કે જ્ઞાન કરે છે કે જ્ઞાન, તો આ કેવી રીતે કહીએ છીએ ભગવત સ્વરૂપે છે? એમાં એ જ આવ્યું ને તારે, એનું એ જ આવ્યું ને તારે. બીજું શું થયું? એટલે આના જ કારણ બીજું શું થયું? એ જ સેમ છે. તો સમજાયું ને? બરાબર છે. એટલે આ તો જ્ઞાન એટલે શું કે લાઇટ સ્વિચ નથી કરી, સ્વિચ ઓન નથી કરી, તો શું એ બલ્બ પ્રકાશ આપનારો નથી? હે? પણ અત્યારે કેમ પ્રકાશ નથી આપતો? સ્વિચ નથી on. એટલે હાજરી તો છે જ એની. એવું તો જ્ઞાન જ છે. વપરાશના ભાગની વાત છે આ. ત્યારે જ્ઞાતા જ્ઞેયના સંબંધની વાત આવે છે. હવે સમજાય છે? જે જ્ઞાતા ભાગ છે તે એ તો જ્ઞાન સ્વભાવની પ્રાપ્તિ પછીનો છે. જ્ઞાતા શબ્દ વપરાય નહીં કોઈ દાડો, એ તો વપરાય નહીં. એ તો એક સ્વાભાવિક ક્રિયા છે. શું છે? જેવી રીતે આ પ્રકાશની ક્રિયા છે કે પ્રકાશવાની, એવી રીતે આ પોતે સ્વપર પ્રકાશક એવું પોતાનું સ્વરૂપ, એની સ્વાભાવિક ક્રિયા છે. અને એ જ્ઞાતા સ્વભાવથી, જ્ઞાયક સ્વભાવથી જ્ઞાતાપણે એ જ્ઞેયો સ્વરૂપે જાણે છે અને પોતે જ્ઞાન સ્વરૂપે સ્ટેબલ થતો જાય છે. એટલે પોતાની સ્થિતિ છે તે સ્થિતિ આખી એબ્સોલ્યુટ સ્વરૂપે ઓપન થતી જાય છે. દેટ્સ ઓલ. ઇન ફેઝિસ એબ્સોલ્યુટ. દેટ્સ ઓલ. અને એબ્સોલ્યુટ જ્યારે તીર્થંકર ભગવાન, સિમંદર સ્વામી ભગવાન આજે કેવા જ્ઞાનમાં છે ત્યાં, તો એ કેવા જ્ઞાન સ્વરૂપ જ છે. બોલો, હવે એમને પોતે એ પ્રકાશનું વપરાવાપણું કશું રહ્યું જ નહીં, કારણ કે જીવતી જાગતી એક અદ્ભુત પ્રતિમા ત્રણેય લોકમાં ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ એવી થઈ કે એ એવી સ્વરૂપે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બધાને કામ આપ્યા કરે. એ આખો એ હાજરી એવું કામ કર્યા કરે. કેવળ સ્વરૂપ. એમને પૂછવામાં આવે, એમનાથી જવાબ જાય અને બધું જ થાય, છતાં બને છતાં પોતે કેવળ સ્વરૂપ છે, કેવળની વાત નથી. આ ઘણા શાસ્ત્રોમાં આમ લોકોના પ્રશ્નોને બધું ઘણું બધું થયું છે, આમાં ચર્ચાઓ થયેલી છે કે કેવળ જ્ઞાની કોણ હોય, કેવા હોય, શું કરે, વાતો કરે તો કેવા હોય, આમ હોય તેવા, એ બધું ઘણું બધું બનેલું છે. પણ એ એક્ઝેક્ટનેસ નીકળે નહીં કોઈ દાડો. એ વૈકલ્પિક થાય આખું. કેવું થાય? કારણ કે વિચાર પર થાય. અને એમાં બુદ્ધિથી સમજવાનું હોય ને. બુદ્ધિ કંઈ ખોટી નથી, સમજી શકાય, પણ એ બુદ્ધિ સવળી હોય તો. શું કહ્યું? કે પછી હવળી? હવળી નહીં. એટલે એવું કહ્યું તીર્થંકર ભગવાન તો જ્ઞાન જ હોય, તો કેવળ જ્ઞાન નહીં, કેવળ જ્ઞાન સ્વરૂપ. એટલે જ્ઞાતા તરીકેનો પણ એમાં સવાલ જ ઉભો નથી થતો. એટલે આપણે એ બની રહ્યું છે, હું એમ કહું છું. એ પ્રોસેસમાં છો તમે. એટલે તો કહ્યું ને, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. બોલો 5 વખત ફરતી પાછા. એટલે એક જ્ઞાતા બનવા જેટલો બી પ્રકાશનો વપરાશ નથી. એમાં વપરાશનો સવાલ જ નથી આવતો, અને અત્યારે આપણને નથી આવતો. એ આજ્ઞા ધર્મ છે. એની જગ્યાએ છે ફાઇલની જગ્યાએ છે, પરંતુ સંભાવે નિકાલ પોતાનો જ પૂરેલો ભાગ આજે ખાલી થવામાં એ પોતાના ભાગ બાકી રહ્યું છે કામ, એ પોતે કરવું પડે. એમાં દાદા કશું ના કરી શકે. કે દાદા કરી આપો ને કે છે આટલું બોલીએ ખરા, દાદા કે હા કરી આપીશ, પણ આટલું કર્યું આટલું કરી આપો ને કે છે, આટલું કાઢી આપો ને કે છે. આવું છે. હે જ્ઞેય એટલે શું કે રિલેટિવ માત્ર, એ બધું જ્ઞેય સ્વરૂપ કહેવાય. રિલેટિવ માત્ર. રિલેટિવ સમજાય કે નહીં?
રિલેટિવ એ રિલેશન એના અપેક્ષાએ એના કોન્ટેક્સમાં છે, રિલેશનના કોન્ટેક્સમાં રિલેટિવ, અને રિલેટિવ જ મુખ્ય વસ્તુ છે. મુખ્ય વસ્તુ કઈ સેન્સે? કારણ કે આ દેહ અને ચેતન જે રિયલ છે એ બે જોઈન્ટ છે, જોડે છે. હવે એ બેની વચ્ચે કુસ્તી નથી, પણ શાસ્ત્રોમાં અને પુસ્તકોમાં જ કહવું પડે કે આ તો જડ અને ચેતનની કુસ્તીમાં આ જડને જીતવા નહીં દેવું જોઈએ, પોતે ચેતન સ્વરૂપે પોતાની જીત થઈ જવી જોઈએ. આવું બધું કહે, આ બધા ઘણું બધું વાત કરે, કુસ્તી કહે એને. કંઈ એ પ્રકાશ એવો નથી કુસ્તી ઉતરે એવો, કોઈ દાડો ના ઉતરે. સમજ્યું ને? એ કળા દાદા શીખી ગયેલા, અબદૂત શીખી ગયેલા, પણ આપણને આપી દીધી. શું કે હારીને જીતો. શું કહ્યું? હા, કેમેરા પોતા પર કેવી રીતે રાખવો? નરેશ પર ફોકસ કેમેરા તો એવું છે ને કે તમારો લેન્સ એની જગ્યાએ જ છે, અને એ પાછો કેવો પ્રકાશ સ્વરૂપ છે. એ ભૌગોલિક લેન્સ નથી, એ તો તમારો સ્વભાવ છે. એટલે દિવ્ય ચક્ષુ એટલા માટે કહ્યા ને એને, દિવ્ય ચક્ષુ કયા, ચક્ષુ શબ્દ વાપરીએ છીએ કારણ કે આ શરીર અને આત્મા બે જોડે છે, જડ શરીર અને ચેતન આત્મા. એટલે આપણે પ્રકાશ અને આંખોથી એવા એટલા બધા ટેવાયેલા છીએ, બધા કેટલા અવતારોમાં જ્યાં ત્યાં બધે ફર્યા, તે ટેવાયેલા એનાથી જ છીએ આપણે. એટલે એનાથી દેખાય તે દેખાય, બસ આ રીતે છીએ. એટલા માટે અહીંયા ચક્ષુ શબ્દ વાપરવો પડે છે, દિવ્ય ચક્ષુ. સમજ્યું? એટલે ચક્ષુ એટલે બીજું શું? જોવાનું. ચક્ષુ એટલે શું? સ્વભાવ. હવે એ તો જેનો સ્વભાવ હોય એ સ્વભાવથી જુએ, અને જેનો સ્વભાવ નથી એ એને સ્વભાવ માનીને જુએ, એમાં ફેર નહીં. રાજા છે તે રાજા તરીકે હું રાજા છું કે, અને એક દાડો રાજા બનાવ્યો હોય અને એટલા પૂરતો એ બોલે ખરો, તાર તો પેલા એને ના વાંધો ના કાઢે, પણ પછી બોલવાનું ચાલુ રાખે તો કેમ ચાલશે? નહીં ચાલે. એટલે આટલું જરાક ટાઈમ મળે છે જીવવાનું આટલું, તો પછી કાયમ નથી થઈ પડે છે. જરાક હાથમાં આવવું જોઈએ, બધું બધાઈ પડે. જયંતભાઈ ખરું ને છે. જ્ઞાતા જ્ઞાની સંબંધની વાત તો છેલ્લી કક્ષાની બહુ મોટી, અને આપણા માટે તો એ બહુ જ મોટું. એને જીતેન્દ્રિય જીન કયા. શું કહ્યું? એટલે મન, 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, અને એને ચલાવનારું મન છે. એ ડ્રાઈવરની જગ્યાએ છે ગાડીમાં. ગાડી ગમે તેવી મોડલની ને ફર્સ્ટ ક્લાસ હોય, છતાં પેલો ચલાવનારો બેઠો હોય તો ગાડીની કિંમત. ચલાવનારો ના હોય ભલે ડ્રાઈવરલેસ ગાડી કાઢીએ કે શોપરલેસ, ગમે તેટલું કે ના બને સાહેબ, કિંમત એની છે. ત્યારે એ ત્યાં આગળ આખું 10 ઇન્દ્રિયોનું કર્મના પ્રકારે અને જ્ઞાનના પ્રકારે. જ્ઞાન એટલે કયું? રિલેટિવ. હા, રિલેટિવ સ્વરૂપે અંદર એને ભાવ ઇન્દ્રિયો કે છે. કયું? એને ભાવ ઇન્દ્રિય કે છે. જેવી આ કર્મ ઇન્દ્રિય છે એવી ભાવ ઇન્દ્રિયો છે, એને જ્ઞાનેન્દ્રિયો કે. વેદાંતમાં એમાં જ્ઞાનેન્દ્રિય કે, આ જૈનોના શાસ્ત્રોમાં એને ભાવેન્દ્રિયો કહ્યું છે. સમજો? અને ભાવ સત્તા બધી ત્યાં આવે છે આખી. એટલે ત્યાંથી એ પછી એ કરવું પડે બધું. એ બધું બહુ વસમો માર્ગ છે કર્મનો, ખ્યાલ આવે. અને એને ચલાવનારું મન, એટલે મન જીતાઈ ગયું, વશ થયું, એટલે ઇન્દ્રિયો વશ થઈ ગઈ, અને ઇન્દ્રિયો વશ થઈ એટલે જીતેન્દ્રિય કહેવાય. અને જ્યાં સુધી મન વશ થયું નથી, છતાં મન વશ કરવાના પ્રયત્નોમાં છે. કેવી રીતે? કે ઇન્દ્રિયોને જીતીને. કેવી રીતે? ઇન્દ્રિયોને જીતીને. એટલે ઇન્દ્રિયોને જીત કેવી રીતે જીતાય? તો કે ઘર છોડીએ સાધુ થઈ જઈએ તો સંન્યાસ લીધા સિવાય કેમ કરીને છૂટાય? સમજાયું ને? એટલે ઇન્દ્રિયોને જીતવા જાય. અને ઇન્દ્રિયો એટલી બધી શક્તિશાળી છે કે ભલા ને ગાંઠે એવી નથી.
સમર્થમાં સમર્થ યોગીઓ કોઈને પણ ગાંઠે એવી નથી. ગમે તે લીંદે કરવા જાય ને ત્યારે એક બાજુથી તલાવ ફાટે ને તે બધું બહાર નીકળી જાય. એને ગમે તેટલું બાંધવા જાય ને પાળ કરવા જાય તો પછી નહીં. બહુ મુશ્કેલ છે. તો સમજાય છે? બહુ મુશ્કેલ છે. બહુ રેર હોય, એ રેર હોય. એ ગૌતમ સ્વામી હતા, મહાવીર સ્વામીના, અને એ જમાનાના ભારતના ઉત્કૃષ્ટ બ્રાહ્મણ અને ઉત્કૃષ્ટ વેદાંતના જ્ઞાની, બધા પ્રકારના જ્ઞાન એ 3 ભાઈઓ અને એમના શિષ્યો હતા. પણ એ ગૌતમ સ્વામી એક હતા. એ બરાબર હતા. શું ત્યારે એવી ઇન્દ્રિય જીત્યા પછી પણ છેલ્લે કૃપા ના. પણ એ તો બહુ વસ્તુ, બહુ મોટી લાંબુ એનું તો છે, બહુ લાંબી વાત છે એની. સમજાયું? એની પાછળ તો કેટલા કારણો, કંઈ એ ભવનું જ છે એવું નથી કે એટલા બધા કારણો ભેગા થઈને તાર તો એ મહાવીર સ્વામી ગૌતમ સ્વામી ભેગા થયા, નહીં તો થાય નહીં. છેક મરીચી અને એમના પહેલા શિષ્ય એ બે ભેગા થયેલા તો અહીંયા આગળ છેલ્લા પછી એમાં જે ભૂલો થઈ એ ભૂલો નીકળી અને બે આ છૂટ્યા અને પછી શિષ્ય નહીં છોડાયા. તું છોડું, તને છોડાવી દીધો છે પણ હજુ તને લાગે છે કે હું છું એટલે મારા પર ચોટેલો રહું છું તું. એવું કહ્યું હું નીકળી ગયું બધું. સમજાય ને? અને કે હે ગૌતમ, એક પળ પણ પ્રમાદ ના કરીશ. જીવન દાબની છેવટના પોઈન્ટ ઉપર જે ઝાકળનું બિંદુ લટકી રહ્યું છે એનું આયુષ્ય કેટલું? એકદમ ક્ષણ માત્રનું એવું આ જીવન છે. એટલે માટે એક ક્ષણનો પ્રમાદ ના કરીશ. તો છપછપિયા કેટલું બધું શક્તિઓ અને ઇન્દ્રિયો જીતીને બધું હતું તોય સાહેબ. ત્યારે આપણે હવે વિચાર તો કરો, વિજ્ઞાન મળ્યું છે ને, વિચાર તો કરો કેટલી મસ્તીથી આરામથી કેટલા મુક્તપણે રહીએ છીએ. કેટલા મુક્તપણે. જયંતભાઈ સમજાય છે ને? અને અમેરિકા ના, એમની અંતરની નિષ્ઠા અને એક એ તો બહુ લાંબો એ તો એની પાછળ બહુ તપસ્યા હતી જબરી. જન્મથી બ્રહ્મચારી ને બધા બહુ તપસ્યા જબરી. પણ તપસ્યા કેવી કે લઘુભાવની હતી, એ સમજવા જેવું છે. તો એ મુશ્કેલી છે આખી. એ એમની પાસે હતું એ સાધન, અને એ સાધન હતું એટલા બધા શિષ્યો હતા ને એ બધું ચાલ્યું, બાકી ના હોય. એટલે દાદાએ કહ્યું ને, ગુરુ થવાનું બહુ તને ચર આવતી હોય તો થજે, વાંધો નથી. એક બેને ખોરી કાઢજે અને 2-5 વધારે થયો તો બધા 10-15 શિષ્યો કરી નાખજે. પરંતુ આ તને એક ચાવી આપું છું, ચાવી હાથે રાખીને ગુરુ થજે તો તને વાંધો નહીં આવે. તને નહીં આવે ને તને ફોલો કરનારાને નહીં આવે. કે આ લઘુતાની ચાવી જોડે રાખી, ખિસ્સામાં રાખી અને ગુરુ થવા જજે. શું કહ્યું? ચાવી ખિસ્સામાં રાખી મૂકજે. એ કોઈ દાડો ખોવાય એવી નથી. કી ખોવાઈ જાય તો તકલીફ થઈ જાય ને. નહીં જયંતભાઈ? એ છે, પણ એ બનવું મુશ્કેલ છે સાહેબ. એટલે જીતેન્દ્રિયજીન પણ તો શાસ્ત્રમાં એના બહુ વર્ણન કર્યા છે. જીતેન્દ્રિયજીન કોને કહ્યા? કે મન જેને વશ થઈ ગયું છે એ જ જીતેન્દ્રિયજીન કહેવાય. હવે વશ કેવી રીતે થાય? જ્યારે એ જ્ઞાન પ્રકાશમાં જ્ઞાનથી કન્ટેન ન થાય ત્યાં સુધી એ મન વશ ના થાય, તમને કન્ટેન થાય. શું થાય? એટલે વશ, કન્ટેન એટલે કમલ તને સમજાય? જ્ઞાન પ્રકાશથી કોઈ પણ વસ્તુને આપણે એને વશ કરવી હોય તો કાં તો એને બાંધી લઈએ, આમ કરીએ, તેમ કરીએ, કશાકમાં એ કરીએ, એને કન્ટેન કરીએ તો જ વશ થાય ને. નહીં તો કેવી રીતે વશ થાય? બરાબર. પાણીને આપણે કન્ટેન કરવું હોય તો કપડું લઈને એને એમાં નાખીને બાંધવા જઈએ તો બંધાય ખરું પાણી? અને એક કુંજો લાવીએ અને રેડી દઈએ, બંધી જાય ને જેટલી વશ થઈ જાય ને પાણી. એ બધું થાય. પણ મન એવી રીતે વશ થાય એવું નથી કોઈ દાડો. એ જ્ઞાને જ વશ થાય એવું છે. કે શાનાથી? જ્ઞાન એટલે શું? તો કે પ્રકાશ. શું પ્રકાશ? પ્રકાશ એટલે શું? તો કે એનો વપરાશનો ભાગ. વપરાશનો ભાગ કેવી રીતે? તો કે એની સ્વાભાવિક ક્રિયાથી.
કઈ સ્વાભાવિક ક્રિયા? તો એની પ્રકાશમય ક્રિયા. કઈ પ્રકાશમય ક્રિયા? કે જોવાની ને જાણવાની. જેવી રીતે આંખોથી આપણે જે અનુભવ છે એટલે ચક્ષુનું જ્ઞાન એને આપણે કહીએ છીએ, એવી રીતે પેલું દિવ્ય પ્રકાશ એટલે દિવ્ય ચક્ષુ કયા. જોયું? એટલે એનાથી જ્યાં નજર માળે ને ત્યાં આપણે પોતાનું મન તો છૂટું જ પડ્યું. એટલે કે હવે આ તો પડોશીનું મન થઈ ગયું. હું શુદ્ધાત્મા ભલે જોડે જોડે છે એટલે જોડે રહીને ઘડીકમાં લાતો મારે છે, ઘડીકમાં આમ કરે છે, તેમ કરે, બધું સાચું, પણ હવે પડોશીનું છે ને પડોશી છે એટલે હવે શું થાય? કારણ કે એ એના સ્વભાવથી લાતો નથી મારતું. શું કહ્યું? ઊંધું છતું સ્વભાવથી નથી દેખાડતું, પરંતુ આપણે સ્વભાવમાં નહોતા અને એ સ્વભાવના નહોતા એમાં ઊભું થયેલું તે આજે એનો પ્રભાવમાં આવ્યું છે અને એના પ્રભાવથી આજે એવી રીતે થઈ ગયું છે. એનો પોતાનો પ્રભાવ નથી, પણ આપણાથી જ એને અપાયેલો. શું કરેલો? સમજાયું ને? એને લેન્ડ કર્યું કહેવાય. આ બોરિંગ ને લેન્ડિંગની રમત જ છે, બીજું કંઈ નથી. બીજું કંઈ જ છે નહીં સાહેબ. કમલ સમજાય? સાની આ ગેમ છે બધી. લેન્ડ કરે અને બોરો કરવાનો વખત આવે જ નિયમથી હંમેશા. આ લોકો જાણતા નથી તો ક્રેડિટો કાર્ડ લખીને લોકોને હેરાન કરી નાખે છે બધા. અને એમને જાણતા નહીં શું દશા થવાની. એ તો એમનો વખત આવ્યો છે એટલે આ દેશમાં ક્રેડિટ કાર્ડની બહુ મોટી વ્યવસ્થા નહીં વસંતભાઈ? અરે મજાની વ્યવસ્થા. હવે એટલે આ કયું અને જીતેન્દ્રિય જીન કયું? એટલે જ્ઞાતા જ્ઞેય સંબંધનું પ્રસ્થાપિતપણું થવું એને જીતેન્દ્રિય જીન કયા? એટલે મન વશ થયું, જ્ઞાને વશ થયું. કારણ કે મન જ્ઞેય સ્વરૂપ થઈ ગયું અને એને આપણે જ્ઞાતા થયા. એટલે મનના બધા ફેઝિસ એ આખા જ્ઞેય સ્વરૂપે જ છે બધા. કે જેવી રીતે સાગરમાં તો મોજા આવે તે બધું થાય એ રીતે છતાં સાગર સ્વરૂપે રહે છે. એવી રીતે આ મનના બધા ડિસ્ચાર્જો બધા જે ઊંચા નીચા બધા જાતના થાય એ બધા જ્ઞેય સ્વરૂપ આપણે એના જ્ઞાતા. એટલે હવે આપણો સ્વાભાવિક પ્રકાશ છે એ પ્રકાશ આવી રીતે આપણે સ્વભાવથી વપરાય અને સ્વભાવથી વપરાય ત્યારે એ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પ્રસ્થાપિત થયો ગણાય. એ તો બની શકે જ નહીં. આ મન તો બહુ મોટી વસ્તુ છે. મનથી મુક્ત થઈ શકે જ નહીં. મનથી છૂટા પડ્યા પછી જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પ્રસ્થાપિત થાય. એટલે મન એ જ્ઞેય થયું, આપણે એના જ્ઞાતા થયા. વિચારો એ દ્રશ્ય થયા, આપણે એના દ્રષ્ટા થયા. વિચાર એનો મનનો જે ધર્મ છે એ ધર્મ પ્રમાણે એનું વિચારનું ભૂમિકા ડિસ્ચાર્જ સ્વરૂપે જે થતી રહેતી હોય એ બધી દ્રશ્ય અને જ્ઞેય. સમજો? એટલે વિચાર છે, આ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. એટલે તે મન આખું વિચાર દશામાં એ વિચાર દશા ધીમે ધીમે વિલીન થતી એ બહુ ચિકાસવાળી નહીં રહે. એ નોર્મલ થતી જશે અને મન એ મન સ્વરૂપ રહેશે. છતાંય કેવળ જ્ઞાન થતાં સુધી આ ચાલ્યા કરવાનો પ્રોસેસ. અને કેવળ જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાની પણ મન હોય છે, પરંતુ એ મનમાં એનું એ હોવાપણું એ સમયવર્તી થઈ જાય છે પછી. એટલે એનું એ આખું સમયવર્તી થાય છે. ફેઝિસ તો ખરું ડિસ્ચાર્જ તો થયા જ કરવાનું. કારણ કે બાકીનું આયુષ રહ્યું ને, ભલે 40 વર્ષ કેવળ જ્ઞાન થયું, પણ 60 વર્ષનું આયુષ હોય, બીજા 20 વર્ષ એ મન તો ખાલી થયા જ કરે ને, છોડે જ નહીં. પણ એ કેવું પછી સમયવર્તીમાં આવી ગયું. ત્યારે એ મન એમ કરતાં આ સ્ટેજ પર આવે. મનની અવસ્થાઓ એ જ્ઞાતા જ્ઞેયનો સંબંધથી બને. એ આખો જબરજસ્ત પુરુષાર્થ છે જ્ઞાતા જ્ઞેય સંબંધ. સમજ્યું? આ તો આટલું વિગતથી કહેવાનું, બાકી જરૂર નથી આની. તમને કહું, આ સાહેબે કહ્યું એટલે કાઢ્યું, બાકી આ બધું તોસ્તાન કંઈક જરૂર જ નથી. શાસ્ત્રોમાં એની જરૂર ખરી, આપણે જરાય નહીં. જો દાદાને મળ્યા છીએ તો, અને આજ્ઞા ધર્મ આપણને બરોબર ફિટ થઈ ગયો છે તો, અને ના થયો હોય તો પણ આપણા અંતરમાં તો છે કે હવે આજ્ઞા સિવાય જીવન નથી રહ્યું. સંભાવ નિકાલ બીજું કાંઈ રહ્યું નથી. શું કહ્યું? એટલે સંભાવ નિકાલ એટલે કહ્યું એક પક્ષી ક્રિયા થઈ, બે પક્ષી ના થઈ. તેને જ્ઞાતા જ્ઞેય સંબંધ કયો સાહેબ? જ્ઞાતા જ્ઞેય સંબંધ એને કયો સંભાવ નિકાલ. સંભાવ નિકાલ એ ક્રિયા નથી.
એ ક્રિયા નથી, કરતાપણીની ક્રિયા નથી. એ દ્રષ્ટિએ કરીને, સ્વભાવે કરીને, જ્ઞાતાજ્ઞેય સંબંધથી, દ્રષ્ટા દ્રશ્ય સંબંધથી એ આખો નિકાલી ભાગ બની જાય છે. સમજ્યું? આ નિકાલી ભાગ બને એટલે બધું નિકાલ કરીને તમે ગમે તેમ કરો એવો સંબંધ એ નથી સર. કોઈને જેને જેટલું હશે ને એટલું ખસે, નહીં તો એની મહેનત પાછો પડશે, નહીં પોસાય. સમભાવે નિકાલ એ બહુ મોટી વસ્તુ છે. પણ સંભાવ નિકાલ એમ થાય એવો નથી ને, કારણ કે આપણું જ વાલી ચીજો આજે નિકાલ થઈ રહી હોય, કેમ કરીને થાય નિકાલ? ને એટલે દાદાએ કહ્યું ને કે વિતરાગો તો એવા ડાયા કે વાલીને વહેતી મૂકી. શું કહ્યું? અરે વહેતી મૂકતા ફાવે ને તારે રસ્તો ફાવે, એવું છે. દાદાજી, આપણે જે કહે છે ને મન સમાધાન ખોડે છે, એ ખરેખર શું મન સમાધાન ખોડે છે? મન સમાધાન નથી ખોળતું, પરંતુ એ આપણને અજ્ઞાનને લીધે આપણે એ રીતે અજ્ઞાનમાં વાતો થાય છે બધી. બાકી મન તો એના સ્વભાવમાં જ છે, અને જ્યાં જ્યાં મન જે સ્વરૂપે એના ફેઝિસ દેખાડે એ ત્યાં આગળ સમાધાન પામે. ક્યારે? કે એ જ્ઞેય સ્વરૂપે એની જોડે આપણા જ્ઞાતાપણાનો સંબંધ થાય તો જ, નહીં તો નહીં. એટલે જ્ઞાતાજ્ઞેય સંબંધમાં મન જ્યાં જેવે સ્વરૂપે, જ્યારે જેવા ડિસ્ચાર્જ સ્વરૂપે હોય, કર્મના ઉદય સ્વરૂપે, ત્યારે એ મન સમાધાન સ્વરૂપે જ હોય. ભલે એના ઉપર નીચેના ફેઝિસ હોય, પણ સમાધાન સ્વરૂપે હોય. ફેઝિસની અસરો રહ્યા કરે તમને, પણ સમાધાન સ્વરૂપે. એટલે કહ્યું ને શાસ્ત્રમાં, એ આપણું મન જ્યાં જ્યાં જેવા જેવા પેમ્પલેટો બકાડે, જે ગમે તે પ્રકારના હોય, ત્યાં ત્યાં આપણને આપણા જ્ઞાયક સ્વભાવથી આપણને આપણું જ પોતાનું પડોશીના મન, પડોશી તરીકેનું આપણું પડોશીનું મન એ સમાધાન સ્વરૂપે જ હોય સાહેબ. એટલે એ મન જ્યાં જ્યાં જેવી રીતે જે હોય યત્ર યત્ર જાય છે કે છે ને, એ તો બરોબર નથી વાત. કારણ કે મન જતું નથી ને આવતું એ નથી, એની જગ્યાએ જ છે. પણ હવે એ તો એવું હોય શું, એટલે શું કરે હવે તો મનની તો વાત જ ના કરશું. મન અરે બહુ બોલો સાહેબ રવિન્દ્રભાઈ, મને પાણી આપજો થોડું. હા લઉં છું. હા એટલે ચંચળતાને લીધે એવું કહ્યું. હવે હું એવું સમજુ છું કે મન જે કે નથી કરવું, મારે મને કે હું કહું કે મનને કે આ તું કર, એમ જ કરવું છે. એ વાત સાચી છે, પણ એવું બની શકવું, એ વસ્તુ સાચી છે રવિન્દ્રભાઈ. મન કે એ પ્રમાણે ના ચાલવું, એમ રહેવું અત્યંત વિકટ છે. ના ના એમ નહીં, એ કંટ્રોલમાં આવે જ નહીં, પરંતુ એ વશ થાય એવા રસ્તે તમે જઈ શકો. તમને દિશા મળે, પણ કંટ્રોલ તો થાય જ નહીં, કોઈ દિવસ ના થાય. કંટ્રોલ તો ત્યારે જ થાય કે જ્યારે તમને તમારા આત્મ સ્વરૂપનું ભાન થાય અને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય, સ્વધર્મ પ્રાપ્ત થાય. ત્યાં સિવાય ક્યારેય નહીં થઈ શકે. પણ તમને દિશા મળે જરૂર. એટલે આ બધા ભટકતા રખડતા જે માનેલા કે પોતે ભટકતા નથી, રખડતા નથી, એવામાં પણ એવા જગતમાં તમે તમારી ડાયરેક્શન સરખી મળે જરૂર. કારણ કે એ બહુ વિકટ છે, અત્યંત વિકટ છે. હું તમને કહું, મોટા મોટા સમર્થ પુરુષો માટે એ સહેલું નથી. હું તમને કહું, સ્વામી વિવેકાનંદ કેટલા આજે બધા આપણું ભારત જાણે ત્યારે એ, અને બ્રહ્મચર્ય તે વખતે ત્યારે તેમને પણ આજે ગમે તેવું હામું ચાલવા જાય ત્યારે એને કસોટીના વખતે જ એમને તો એમની પરીક્ષા કરી નાખે. બનેલું છે, સમજાય છે? હા, તમને ઘણા લોકોને થયા. તો બધા ઋષિ મુનિયન થયા છે. શું વાત કરો તમે? કેટલા દ્રષ્ટાંતો પૂછો ને સાહેબને, પહાડ વગરના દ્રષ્ટાંતો તમને મળશે, કોઈને છોડે નહીં. ઋષિ મુનિયને તો સામાન્ય મનુષ્યનું ગજું શું. એટલે મન, એટલે શાસ્ત્રમાં કહ્યું કે મન અને તેને લઈને આ બધું છે. આ બધું એટલે બધાને દેખાય છે જગત, અને એની સમસ્યાઓને એમાંથી બધા રસ્તાઓ કાઢવાના, અને એમાં શાંતિ મળે ને એમાંથી એટલે એના માટે એવું મન અને તેને લઈને આ બધું છે એવું આ જગત અને સંસારનું સ્વરૂપ સમજાવવા માટે વિધાન થયું શાસ્ત્રમાં. તો એની પાસે બહુ ઊંડાણ છે.
મન તેને લીધે પાછું આ બધું અને એ બધામાંથી આપણે છૂટવું કે જેથી આપણે ફરતી કોઈ દાડો ફસાયેલા ના થઈએ અને છૂટેલાનો સ્વાદ આવે. આ બધું બહુ મોટું એ છે એની પાછળ તો, સમજ્યું? બહુ એટલે મન આગળ તો બધા જ પાછા પડી જાય, કોઈનું ચાલે નહીં. એમાં આનંદગંજી સાહેબે બહુ સુંદર સમજાવ્યું છે. એટલે એમને એક સ્તવન કર્યું છે કુંથુનાથ સ્વામીનું, કુંથુનાથ ભગવાન, તીર્થંકર ભગવાનનું. એમનું મન વિશે એક 5, 7, 10 લાઈનો એમની કીર્તનની છે, બહુ સુંદર છે. મન નથી નર કે નથી નારી, એને નાન્યતર ભાષામાં એને આપણે એની જોડે વાત કરીએ છીએ. મન ન્યુટર, મન કેવું એટલે નાન્ય, પણ એવું ન્યુટર તે જગતના ભલા મરદોને ઠેબે ચડાવી દે. ગમે આખા વર્લ્ડને બસમાં લઈ આવવાને એક ક્ષણમાં ઠેબે ચડાવી દે તમને સાહેબ. હવે એ ક્યાંથી બહુ જબરું છે. એના બહુ સિબિલી કરીને સરસ કહ્યું છે એમને. મનથી છૂટ્યો એ સંસારથી છૂટ્યો, એટલા માટે જ કહ્યું કે મન એ સંસારમાં રજરવાનું કારણ છે કર્મવશ, અને મનથી છૂટ્યો તે જ સંસારથી છૂટ્યો. એટલે મન એ જ બંધન, કર્મ બંધન કે કર્મથી મુક્તિનું કારણ છે. મનના લેવલે જ બને, બીજો કોઈ રસ્તો. ચાલો, જય સચ્ચિદાનંદ. અને હવે આપણે શું કરવાનું છે કહો? તમે બધા બહુ આગિયાથી આવ્યો છો ને મારે તો બેસી રહેવાનું અહીંયા, બધાને પાછું જવાનું આગળ. અને મન તો જેટલું બેસ્યું હતું, મન તો તમારા દર્શન મળ્યા છે એટલા બધા બહુ ગમશે. શું કરીશું કહો હવે? વસંતભાઈ શું કરીશું? કરીએ. મગનભાઈ સાહેબ ક્યાં ગયા? હા, બોલો ભાઈ. બરોબર છે? બધાને મંજૂર છે? બધાને મંજૂર? આ લાંબી વાતોમાં કંઈ જરૂર નથી, પણ જેમને જ્ઞાન નથી એમને ભાવ કરવો કે આ એક આ દ્રષ્ટિ મળી જાય ને, તે દ્રષ્ટિ જ્યાં પડે ને ત્યાં બધું સમાધાન જ રહ્યા કરે, એટલો ભાવ કરવો. અને આપણે જે મહાત્માઓને જ્ઞાન મળ્યું છે તેમને માટે તો આ આજ્ઞામાં બધું જ આવી ગયું. જગતના બધા શાસ્ત્રોનો બધો સાર આવી ગયો. સીધે સાદી વાત છે. એ આજ્ઞા જ તમને આ બધું ખુલ્લું કરશે, અને પ્રકાશમાં તમને બધું ઘણું બધું તમને દેખાશે. આખું વિજ્ઞાન ખુલ્લું થશે. બહુ સીધી સાદી વાત છે. આ દાદાજી પેલું યત્ર મનુ હતું ત્યાં દ્રષ્ટિ શબ્દ બરાબર ફિટ થયો. બરોબર, જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં સમાધાન થાય, કારણ કે નજરાઈ છે ને બરાબર બેસી, એ પોતે નજરમાં આવી ગયું, દ્રષ્ટિમાં પડી ગયું. અને દ્રષ્ટિમાં પડ્યું એટલે મન જીવે ત્યાં સ્વરૂપ હોય ત્યાં દ્રષ્ટિ, એ દ્રષ્ટાભાવથી આપણી દ્રષ્ટિ છે ત્યાં આગળ સમાધાનમાં જ હોય. જરા ઊંચું નીચું થયા કરે એટલે આપણી દ્રષ્ટિને ઊંચી નીચી કર્યા કરે, પણ સમાધાનમાં હોય કે નહીં આ મન તે અને હું શુદ્ધ આત્મા, આ રિલેટિવ ને હું રિયલ, આટલું તો થાય જ. જેટલા પૂરતું પાછળથી પ્રતિક્રમણ કરી લે પણ થાય ખરું ચોક્કસ.